દુમાડ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બુટાઇલ એક્રેલિક પ્લાન્ટનું પ્રોડક્શન માટેનું લોકાર્પણ વિધિ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના વર્ચ્યુઅલથી કરવામાં આવ્યું। 5,000 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે કે ભાઈ દેશના ઇકોનોમી અને આત્મનિર્ભર ભારત બને એ માટે થઈને જે પ્રધાનમંત્રીજીની ઈચ્છા અનુસાર આ પ્લાન્ટની અંદર આ જે કંઈ પ્રોડક્ટ બની રહી છે એ પ્રોડક્ટ પહેલાં સંપૂર્ણ ઇમ્પોર્ટ કરી અને આપણે ઇમ્પોર્ટ ઉપર નિર્ભર હતા। અત્યારે ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલના બંનેના માધ્યમથી આ જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ 95% હવે પછી ઇમ્પોર્ટ કરવાની આપણે જરૂર નહીં રહે। એટલે આત્મનિર્ભર ભારત માટે થઈને આ જે કંઈ ઇન્ડિયન ઓઇલનો પ્રયાસ છે એ ખૂબ સરાહના છે। ઇન્ડિયન ઓઇલની ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આત્મનિર્ભરનું એના માટે થઈને આજે ખૂબ સરસ મજાનો પ્લાન્ટ બનાવીને આજથી માર્કેટમાં વેચવાનું જે ચાલુ કર્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે। અને આજે તમામ અધિકારીઓ અને અમારા જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી નટુભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન અને અમારા કાર્યકર્તાઓ આજે દુમાડ ખાતે રિફાઇનરીમાં હાજર રહીને આનું લોકાર્પણ કરવામાં આવ્યું। सेक्टर में 600 से अधिक जॉब क्रिएट होती है। इतना बड़ा मल्टीप्लायर इफेक्ट शिप बिल्डिंग का होता है। साथियों, हम शिप बिल्डिंग के जरूरी स्किल सेट पर भी फोकस कर रहे हैं। इसमें हमारे ITI काम आएगी, मैरीटाइम यूनिवर्सिटीज का रोल बढ़ेगा। बीते वर्षों में हमने कोस्टल